ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 2 ઓગસ્ટ 2026. આજે રવિવાર છે, અષાઢ મહિનાની આજે ચોથ, બરાબર. અને મંદિરમાં આજે જ એમ કહ્યું કે શું કર્યું આ લોકોએ, ઇનોગ્રેશન કર્યું આપણે હિંડોળાનું. આમ તો 2 દિવસ લેટ છે વરસાદને કારણે, બાકી અષાઢ વદી બીજને દિવસથી હિંડોળા શરૂ થાય, શ્રાવણ વદી બીજ સુધી 1 મહિના સુધી વૃંદાવનને વિશે ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ લીલા કરેલી ગોપીઓ જોડે, અને એને કારણે આપણે ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે. આના કારણ એવા છે કે ભાઈ વરસાદ પડી ચૂક્યો હોય અને લીલોતરી જે બધે હરિયાળી થઈ જાય જંગલોમાં, તો એના નિમિત્તે આપણે ખેડૂતો અને જે પશુપાલનનો ધંધો કરે છે એના માટે આખો ઉત્સવ છે. 1 મહિનો ભગવાન હિંડોળે ઝૂલેલા, એટલે આનંદ અને ઉલ્લાસ અને ઉત્સવ જે છે એના દિવસો હવે શરૂ થશે. 1 મહિના સુધી આનંદમાં રહેવાનું, બરાબર. ચાલો, હવે આજે આપણે આ રવિવારની સભા હોવાથી આપણે આ ભૂતથી પ્રકાશિત થયેલું ગોપાલ સ્વામીકૃત ગીતા ભાષ્ય જે છે એનો 4થો અધ્યાય આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે આ 19મો શ્લોક જે છે તે આપણે જોઈએ. શું હતું કે ભાઈ, જે પુરુષના સગળા આડંબને ઈચ્છા સંકલ્પથી રહિત હોય છે, જેણે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મોને બાળી નાખ્યા છે, તેને જ્ઞાનીજનો પંડિત કહે છે, બરાબર. સમજવાનું શું છે તે સાંભળો. ચાલો એની આગળનો શ્લોક એકવાર જોઈ લઈએ. કર્મમાં જે અકર્મ અને અકર્મમાં જે કર્મ જુએ છે તે મનુષ્ય સર્વે મનુષ્યોમાં બુદ્ધિમાન, યોગી અને સઘળા કર્મો કરનાર છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. કર્મોમાં અકર્મ જોવું અને અકર્મોમાં કર્મ જોવું, એ તે મનુષ્ય જે છે તે સર્વે મનુષ્યોમાં બુદ્ધિમાન, યોગી અને સઘળા કર્મો કરનાર છે. હવે આમાં શું છે, તમને પોતાને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે કર્મ કરનાર કોણ છે અને કર્મો કરીને પણ અકર્મી કોણ છે. હવે એ જે જાણી જાય એ બુદ્ધિશાળી વ્યક્તિ છે, સમજો. એ જાણવું અઘરું છે, ગૂઢ છે, ગહન છે, પણ એક વખત એ રીત તમને ખબર પડી જાય તો બહુ મજા આવી જાય એવું છે. સાંભળો. ભગવાનની પ્રસન્નતા રૂપ એકમાત્ર ફળેચ્છાથી કરાતા કર્મયોગમાં અકર્મ અર્થાત આત્મ અવલોકનમાં સાધનભૂત જ્ઞાન રહેલું છે. આત્મ અવલોકન કરો તમે એટલે એના માટે જ્ઞાનની જરૂર છે. હવે તમે શું છે, ભગવાનની પ્રસન્નતા રૂપ એકમાત્ર ફળ ઈચ્છાથી કરાતા કર્મયોગમાં તમારે કોઈ પણ કર્મ કરો. મોસ્ટ પ્રોબેબલી આપણે 16 તારીખે આપણે શ્રાવણ મહિનો શરૂ થઈ જશે, રવિવાર છે, અને 16 તારીખે લઘુરુદ્રી કરવાનો વિચાર છે. લઘુરુદ્રી એટલે કરીએ કે ભાઈ શિવજીનું પૂજન કરવાની ભગવાનની આજ્ઞા છે, બિલપત્ર ચડાવવાની આજ્ઞા છે, બિલીપત્ર. તો આપણે લઘુરુદ્રી કરાવી દેવાની રાંદેર મંદિરમાં. એ નિમિત્તે બની શકશે તો બ્રહ્મભોજન રાખશું, બરાબર. અને ન બને તો પછી આમ જ લઘુરુદ્રી રાખીને આપણા માણસો માટે ભોજન રાખશું. હવે સમજો કરવાનું કેમ છે તે સમજો. ભગવાને કહ્યું વિષ્ણુ, શિવ, પાર્વતી, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવને પૂજ્યપણે માનવાના છે. બીજું, શિવજી માટે બિલીપત્ર ચડાવવાનું ભગવાને કહ્યું છે, બરાબર. ભગવાનની આજ્ઞા છે. શ્રાવણ મહિનો શિવજીનો છે, આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો કહેવાય. તો ભગવાનની આજ્ઞા છે, ભગવાનને રાજી કરવા માટે આપણે કરી નાખવાનું. 1 દિવસ લઘુરુદ્રી કરી દેવાની, બ્રહ્મભોજન રાખી દેવાનું. આપણા બ્રાહ્મણો મંદિરના છે 50-55, એને બોલાવી દેવાના, જમાડી દેવાના, 150-200 રૂપિયાના કવર આપી દેવાના. રાજી તો થાય, એ બાને ભગવાન રાજી, બધા જ રાજી રહે, સમજો, બરાબર. એટલે શું છે કે હવે એ કર્મ તમે જે કંઈ કરો છો ભગવાનને રાજી કરવા માટે, તો એ બધું કર્મ જે છે તે અકર્મ છે. એનું તમારે કોઈ ફળ ભોગવવું નહીં પડતું. કેમ? ભલે તમે શિવજીનું પૂજન કરો છો, ભલે તમે લઘુરુદ્રી કરો છો, પણ તમે ભગવાનને પ્રસન્ન કરવા કરો છો એટલે એનું તમને કોઈ ફળ મળતું નથી, શુભ ફળ પણ નહીં મળતું. સમજી ગયા? આ સમજવાનું છે. એનું તમને શુભ ફળ પણ નહીં મળતું. કેમ? તમે શુભ ફળ લેવા જ નહીં માંગતા. હવે જો એમાં કોઈ સકામ રીતે કરે કે ભાઈ મને આના ફળ રૂપે કંઈક થાય, તો પછી એ આ લોકમાં અને પરલોકમાં શિવજી એને કંઈ ને કંઈ ફળ આપે. એટલે શુભ ફળની આશા એ કરે તો એ જ એનું અકર્મ. આપણે જે ભગવાનની પ્રસન્નતા માટે કરે તો એ અકર્મ છે, પણ કોઈ શુભ કરની આશાથી કરે તો એના માટે એ કર્મ છે. કેમ?
કારણ કે એ શુભ કર્મનું ફળ પણ એને ભોગવતા આવવું પડે. સમજી ગયા? આ છે કર્મ અને અકર્મની બહુ વિચિત્રતા, ગહનતા. આને સમજી જાય એ પંડિત છે, એ બુદ્ધિમાન છે. આ સમજવાનું છે. જો કર્મ કરવાનું નહીં છોડવાનું. હમણાં જ મેં વિજયભાઈ જોડે અમે શિવજીને પેલા શિવલિંગ પર શિવ કરીને લખેલું પેલા હિંમતે, આ માણસ બહુ એન્થુઝિયાસ્ટિક છે, કંઈ ને કંઈ કરતો રહી જ ખરો. સારી બાબત છે. આળસુની જેમ પડી રહેવું એના કરતાં દેવની સાથે કંઈ ને કંઈ કરતો રહી છે. એન્થુઝિયાઝમ છે એનામાં, હોવું જ જોઈએ. તમે દેવની સેવા કરો તો એમાં તમને ઉત્સાહ હોવો જોઈએ. મંદિરે તમે આવો તો ઉત્સાહ હોવો જોઈએ. પવિત્રતાના નિયમ પાળવાના અને ઉત્સાહથી દેવ પૂજા કરો તો દેવમાં ઓજસ આવે, કાંતિ આવે, ઐશ્વર્ય આવે. તો એ જે કરે છે એ બ્રાહ્મણ છે, એનો અધિકાર છે અને એ પ્રમાણે એ જે કરે છે તે બરાબર કરે છે. જો હવે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતો હોય તો એ એના માટે બહુ સારું છે. બાકી બીજી રીતે કરતો હોય તો એને શુભ ફળ મળશે. આપણે આ જાણી લેવાનું, બસ આપણું કામ આ છે. ચલો. તથા અકર્મમાં અર્થાત જ્ઞાનમાં કર્મને રહેલું જે જુએ છે એટલે શું છે તે સાંભળો. અકર્મમાં તથા જ્ઞાનમાં કર્મને રહેલું જે જુએ છે એટલે શું છે? અકર્મમાં એટલે અકર્મ જે થયું, અર્થાત જ્ઞાનમાં કર્મને રહેલું જુએ છે એટલે આત્મા અવલોકન રૂપ જ્ઞાન યોગમાં જે વર્ણાશ્રમ પ્રાપ્ત અને દેહયાત્રા પ્રાપ્ત કર્તવ્ય રૂપ કર્મને જુએ છે. આત્મા અવલોકનથી પક્વ થયેલા જ્ઞાન યોગમાં પણ ભક્તિના વિસ્તારરૂપ શ્રવણ કીર્તન આદિરૂપ કર્મ કહેલા છે. સમજો? અકર્મનો અર્થ એવો નથી કે એમાં શાંતિથી કોરાને તમે બેસી જાઓ ને પલાયનવાદી થઈ જાઓ, કંઈ કરવાનું જ નહીં અદ્વૈતીની જેમ. પણ અકર્મમાં પણ કર્મ કરવાનું છે. કહ્યું તો ભગવાનની ભક્તિ કરવા માટે, શ્રવણ કરવા માટે, મનન કરવા માટે, કોઈ પણ રીતે ભગવાન જોડે જોડાવવું હોય તમારે તો 9 પ્રકારની ભક્તિ કરવાની છે. તો એ અકર્મને વિશે પણ એ કર્મ રહેલું છે, એને જે જુએ છે તે જ્ઞાની છે. સમજો? તમારે આત્મા અવલોકન કરવું છે તો તમે બેઠા બેઠા આ પેલા સામે બેસીને આત્મા અવલોકન કરવું છે એમ કરીને બેસી જાઓ તો કંઈ આત્મા અવલોકન થાય બાય નહીં. એની જોડે તમારે ભગવાનની ભક્તિ કરવી પડે. તો ભગવાનની ભક્તિ 9 પ્રકારની કરો, ધ્યાન ભજન ઉપાસના કરો તો એ ભગવાન જોડે તમને જ્યારે ભગવાનની અખંડ સ્મૃતિ થાય તમને, તો એ ભગવાનની સ્મૃતિથી તમને ભગવત સાક્ષાત્કાર થાય ત્યારે તમને તમારા આત્માનું અવલોકન થાય. હવે સમજો, આત્મા અવલોકન કરવા માટે કે ભગવત સાક્ષાત્કાર માટે તમે જે પણ કંઈ કરો છો તે બધું તમારું છે તો અકર્મ, કારણ કે ભગવાનને રાજી કરવા ભગવાન માટે જ તમે કરો છો, છે અકર્મ. પણ એની અંદર કર્મ સમાયેલું છે. શું કર્મ? ભક્તિરૂપ કર્મ. અકર્મનો અર્થ એવો નથી કે તમે પલાયનવાદી થઈ જાઓ, એવું નહીં. માળા ફેરવો, ભજન કરો, સત્સંગ કરો, ભગવાનની મૂર્તિના દર્શન કરો, કંઈ પણ કરો. અકર્મીનો અર્થ શું છે? પેલો નવરો બેઠો નખો દ્વારિયા કરે ને બેઠો બેઠો, એ અકર્મી છે. અકર્મી કોઈ દિવસ ન બનવું. સમજો? કોઈને કોઈ કર્મના માર્ગમાં જોડાયેલા રહેવું. પણ એ કર્મના માર્ગમાં જોડાવાનું કેમ છે? તો ભક્તિથી જોડાવવાનું છે. અને એ ભક્તિથી જોડાઈને એ કર્મના ફળરૂપ કોઈ પણ શુભ ફળરૂપ કોઈ પણ ઈચ્છા રાખવાની નથી. બસ ભગવાનને રાજી કરવા માટે કરું છું, પણ કર્મના માર્ગથી કોઈ દિવસ છેટા નહીં થઈ જવું. આળસુ માણસ જે છે ને, પ્રમાદી માણસ જે છે તે એના કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ થઈ જાય છે, એવું કહ્યું છે. આગળ આવશે આમાં. પલાયનવાદી જે છે તે આલોક અને પરલોકને વિશે કષ્ટને પામે છે. એની પેઢીઓ જે છે તે પણ બહુ દુઃખી થાય છે, કષ્ટને પામે છે, અને એ અંતે જતા મોક્ષના માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે. એટલે પલાયનવાદી ન બનવું. પલાયનવાદી એટલે ખબર ને, તમે તમારું કર્મ ન કરો ને શાંતિથી બેસી જાઓ, ખાઈ પીને લહેર કરો. તો ખાઈ પીને લહેર જ કરો તો પછી તો કુબેરના ખજાના પણ હોય તો ખાલી થઈ જાય. સમજ્યા? એટલે કંઈ ને કંઈ કર્મ કરતા રહેવું. તમારું ગુજરાન ચલાવવા પણ કર્મ કરવાનું છે અને ભગવાન સંબંધી પણ કર્મ કરવાનું છે. બેઉ માટે. જે ગ્રહસ્થ છે એની વાત, જે અમારા જેવા છે તેને અમારું ગુજરાન ચાલે એટલી, પછી બહુ મોટો લોભ નહીં રાખવાનો. અને આ લોક છે એને તો ભગવાને જ વ્યવસ્થા કરેલી છે, એટલે એને ધનની કોઈ ચિંતા નથી. ભગવાને સત્સંગી જીવનમાં બધા નિયમ બતાવેલા છે. અમારા નિયમમાં શું કહ્યું? ભાઈ અનાશ્રમી કે એવા જે કહ્યું હોય એને એનું ઘર ચાલે એટલા રૂપિયા, અમારું ચાલે એટલા જોઈએ, તો એના માટે અમે જે કંઈ થાય તે કરીએ છીએ. પછી આ લોકોને તો એ કરવાની જરૂર નથી. એ લોકો માટે તો મોટા દેવ જ બેઠેલા છે. પણ તમારે લોકોએ તો ઘર ચલાવવાનું છે ને, દીકરા દીકરીના વ્યવહાર કરવાના છે, વેપાર ધંધા કરવાના છે, તો તમારે એ પ્રમાણે એ કામ કરવાનું છે. સમજો? પણ અકર્મી બનીને તમે ઘરમાં જ બેસી જાઓ એ ખોટી વાત છે. ધીસ ઇઝ નોટ ડન.
એનાથી તો તમે તમારી પોતાની જાતને અને તમારી આવનાર પેઢીને બંનેને નુકસાન પહોંચાડો છો, સમજો. એટલે અકર્મ એ નથી કે તમે કંઈ નહીં કરતા. અકર્મ આ રીતે છે કે કર્મ કરીને તમે ફળની ઈચ્છા ન રાખો, એ અકર્મ છે. લોકોને અકર્મની વ્યાખ્યા જ નહીં ખબર. લોકો શું છે, કામ ન કરવું એને અકર્મ કહે છે. કામ ન કરવું એ અકર્મ નથી. કામ કરવું એટલે કર્મ કરીને એના ફળની ઈચ્છા ના રાખવી, ભગવાન પર છોડી દેવું. તમે તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે જે કંઈ તમારો ધર્મ જે છે, જે કંઈ તમારું કર્મ છે, એને તમે બેસ્ટ રીતે કરો. તમે એને જે બેસ્ટ આપી શકો એ કરો, વિચારતા રહેવું કે આમાં શું બેસ્ટ થઈ શકે. ભગવાનને રાજી કરવા પણ તમારે વિચારવું તો પડે ને, કંઈક કે મારે કંઈક કરવાનું છે ભગવાનને રાજી કરવાથી, એ બાબતમાં વિચારતા રહેવું કે ભાઈ આમાં ચાલો હવે દાણા અંદર એડિશનલી આપણે એડ કરીએ. અત્યાર સુધી નહીં કરતા હતા, પણ વિચાર કર્યો કે ના દાણા અંદર નાખીએ થોડાક મસાલાવાળા કરીને તો વધારે ટેસ્ટી લાગે. તો વિચારતા રહેવું. આવું દાણા વિલ કોસ્ટ ઓનલી 200 રૂપીસ, સમજો. પણ શું છે કે ભાઈ બધા ભગવાનના ભક્તો અને ભગવાન એના માટે જ કરીએ છીએ ને, તો જે કંઈ કરીએ એમાં આપણે આપણી શ્રદ્ધાથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. આ કર્મ છે. તમે તમારું બેસ્ટ આપો છો તે કેમ આપો છો? ભાઈ શ્રદ્ધાથી આપો છો, ભગવાનને રાજી કરવા, ભગવાનના ભક્તોને રાજી કરવા. આ કર્મ છે. પણ પછી તમે આમને આમ પલાઠી વાળીને બેસી જાઓ, હું તમારું મોઢું જોયા કરું ને તમે મારું મોઢું જોયા કરો, તો કેટલા સમય સુધી એ શક્ય બને? તમે કહું યાર રોજ અહીંયા મોઢું જોવા થોડા આવીએ જાય, તો કંઈ બોલતો જ નથી, બરાબર. પછી તમે તો મૂંગા વેરાના સમાચાર જેવું થઈ જાય, આમ કરે જ ને. પેલો ન્યૂઝ ચેનલ પર આવે ને, તમે કહું કે આ કેમ આમ કરે જ ભાઈ? 2-3 દિવસ તો તમે આવો, પછી કંઈક આ ભાઈનું છટકી એવું લાગે છે, હવે અહીંયા આવવાની કંઈ જરૂર નથી. એટલે અકર્મી વ્યક્તિ કોઈ પણ જગ્યા પર પ્રગતિ કરી શકતો નથી, આ લોક અને પરલોકમાં, બરાબર. અકર્મની વ્યાખ્યા શીખો અને અકર્મી ન બનો. બીજા ઉપર આધાર રાખવો એ પણ અકર્મી વ્યક્તિની નિશાની છે. બને ત્યાં સુધી સ્વાવલંબી બનો. પોતાનું કામ પોતાની જાતે કરતાં શીખો. પાણીનો ગ્લાસ જોઈએ છે તો જાતે લઈને બેસો. વારે વારે પાણીની તરસ લાગે છે તો બોટલને ગ્લાસ લઈને બેસો. પછી એવી આશા નહીં રાખો કે પેલો આપશે પેલો આપશે, એ બધી સાહેબી છોડી દેવું, સમજો. પછી તમે બહાનું કાઢો કે બહુ ઉંમર થઈ ગઈ, આખી જુવાનીમાં મહેનત કરી, હવે અરે ભાઈ જેને જુવાનીમાં મહેનત નહીં કરી ને એનાથી જ અત્યારે વૃદ્ધાવસ્થામાં પણ મહેનત નહીં થાય, અને જેણે બાળપણમાં મહેનત નહીં કરી એને અત્યારે પણ નહીં થાય, સમજો. જે બાળપણથી મહેનત કરતો આવેલો છે એને અત્યારે કોઈ તકલીફ નહીં પડે. હું તમને લોટ જે છે એને બરાબર મોણ મૂકીને એના લોયા બનાવીને પણ આપું ને, અને તમને એમ કહું કે તમારે આમાંથી ભાખરી કરવાની છે કે પૂરી તરવાની છે, તો આમાંથી 70% લોકો આઉટ થઈ જાય. હું બધું કરીને આપું તો પણ તમારે ખાલી તરવાની જ છે, તો પણ કેમ? તમે એ કામ કર્યું નથી. પછી તમે આળસ કરો, તમે કહ્યું કે ના હવે આમ તેમ, તો પછી તમારે બેઠું તૈયાર તગારે જ ખાધું છે, એટલે એનો મતલબ એવો છે, સમજો. એટલે અકર્મી ન બનવું, કંઈ ને કંઈ કર્મ કરતા રહેવું. ભગવાન સંબંધી, ભક્તિ સંબંધી, ભગવાનના ભક્તો સંબંધી કંઈક કર્મ કરવું, એનાથી ભગવાન રાજી થાય. અને એવો વિચાર ન કરો કે એક નથી કર્યું પહેલાં, કે આ પૂર્વે કોઈએ નહીં કર્યું તો હું કરવા જઈશ તો અસફળતા મળશે કે નિષ્ફળતા મળશે તો લોકો શું કહેશે, બહુ જગ હસાઈ થશે, એવો વિચાર ન કરો. એવા ઘણા બધા કાર્ય હશે, એને કરવાવાળો કોઈ પહેલો કોઈ વ્યક્તિ હશે જેણે એની શરૂઆત કરી હશે, અને એવું પણ થયું હશે કે એને ઘણી વખત નિષ્ફળતા પણ મળી હશે. પણ હવે એ કરતો આવેલો છે તો આપણે થઈએ છે. તમારા ઘરમાં ને મારા ઘરમાં ગોળ રોટલી જ કેમ બને છે? કોઈ જગ્યા પર એવું લખેલું છે કે ગોળ રોટલી બનાવો તો જ પેટમાં જાય ને તો જ પચે? પણ આપણે ત્યાં ગોળ રોટલી જ બને છે ને, તો એનો મતલબ આપણી બા કે એની 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 બા કોઈએ પ્રયત્નશીલ થઈને ગોળ રોટલી બનાવી હશે તો ગોળ રોટલી બને જ ને. આજે આખું ગામ ગોળ રોટલી ખાઈ જ ને, સમજો. હવે જેણે પહેલી વખત બનાવી હતી એને પણ કષ્ટ તો પડ્યું હશે ને ગોળ બનાવવામાં, બરાબર. પણ એને બનાવ્યું ને લોકોને ગમ્યું, તો આજે એ થંભરૂલ જેવું થઈ ગયું ને કે ભાઈ રોટલી તો ગોળ જ આવે, બરાબર. પૂરી પણ ગોળ જ આવે, સારી તો એ જ લાગે. ભાઈ હવે બધા ત્રિકોણિયા બનાવે ને એ અલગ વાત છે, પણ મૂળ તો ગોળ જ આવે. હવે એને પણ કષ્ટ તો પડ્યું હશે ને જેણે પહેલાં કર્યું હશે ત્યારે, સમજો. પણ એને કર્યું તો આજે આપણે બધા એ લોકોએ જે કરેલું તે ફોલો કરીએ છીએ ને, તેમાં આપણે પણ કંઈ નવું શરૂઆત કરવી પડે. 2-4 વખત નિષ્ફળતા મળે યાર, કે આપણે કંઈ ભગવાન દોડા છે.
અહીંયા આવીને ભગવાન રાવણને શોધવા માટે 4 ટુકડી મોકલે છે, એમાંથી 3 ટુકડી નિષ્ફળ થઈને આવે છે. એક જ ટુકડી જે હતી હનુમાનજીવાળી એ જ સફળ થઈને આવે છે. તો ભગવાન જેને મોકલે છે એમાં પણ નિષ્ફળતા મળે છે. તો ભગવાન એમાં શીખવાડે શું છે તમને? ભાઈ આ લીલા વિભૂતિમાં તમે આવો તો આ લોકમાં એવું જ છે ભાઈ. અહીંયા સફળતા ને નિષ્ફળતા બેઉ રહેલી છે. અને એ તો બંને 50-50%. ત્યારે તમે કોઈન ઉછાળો ત્યારે એ શક્યતા છે જ કે 50% તમે જીતશો ને 50% તમે હારશો યાર. પણ તમે કોઈનને ખિસ્સામાં જ રાખી મૂકો તો કંઈ થવાનું છે? એ ઉછાળવો તો પડશે જ ને, સમજો. એટલે કર્મના માર્ગમાં હંમેશા ફળની ઈચ્છા ન રાખવી, અને ફળ કયું આવશે એનાથી ડરવું પણ નહીં. તમે તમારું બેસ્ટ આપો, ભગવાનને રાજી કરો, ભાઈ છૂટા થઈ જાઓ. પછી હરી ઈચ્છા, તમે તમારી નિષ્ઠાથી તમારું કામ કર્યું ને, બસ તમને સંતોષ એટલો, વાત પૂરી થઈ ગઈ. આ અકર્મ છે. પણ પછી તમે પહેલેથી એવું કેવું ના આ તો આવું જ છે ને, રડા રોડ ને પછી કકડાટ, પછી એ મને બોલાવ્યો ને આને આમ ને તેમ ને પેલા એ પછી પેલા મારા બા કહેતા હતા ને એ પ્રમાણે કકડાટનું મોઢું કેવું કાળું જોઈ. એ તમે કકડાટ કરો એટલે ભાઈ મોઢું કાળું જ થાય. પ્રેમથી કરો. કોઈ પણ સત્સંગનું કામ હોય, હું તો કહું ઘરનું કામ પણ પ્રેમથી કરો. જો અમુક કામ એવા છે કે તમે પ્રેમથી કરો કે નહીં કરો તમારે જ કરવાના આવે, બરાબર છે ને? તમે જાણો છો મોઢું બગાડીને પણ તમારે જ કરવું પડે. મારી બા કારેલા લાવતી હતી ને તો કારેલા લાવી છું, આજે ખાશો કે કાલે ખાશો આમ પૂછે. એટલે આપણે કે આજે જ બનાવી દે તાજા, કારણ કે આમ પણ આજનું મોત કાલ પર ખાવાના તો છે જ. હવે લાવી તો આજે જ બનાવી દે ને, એટલે આજે જ ખાઈ નાખવાના. કંકોડ અને કારેલા આજે પણ 100માંથી 80, 70, 80 માણસને નહીં ભાવતો હોય, પણ હવે ઘરમાં લાવે. એ લોકો જાણી જોઈને લાવે, એ લોકો જાણી જોઈને લાવે. અમે હું પૂછતો પણ મમ્મી આ કોઈને નહીં ભાવતા તો તું લાવે કેમ છે? એ કે એટલે તો લાવું છું એમ કે. એમ કે આપણે કે કેમ? એટલે કે જીવનમાં એવું દરેક જગ્યા પર થવાનું નથી કે આપણે જે ભાવે કે જે ફાવે એ જ મળે. એટલે આપણી જે વિરુદ્ધ હોય ને એને પણ આપણે સહન કરતાં આવડવું જોઈએ. દરેક જગ્યા હું શું કહેતા હતા મારી બા, દરેક જગ્યા પર તો તારી માં નથી આવવાની ને. કાલે ઉઠીને આમ તેમ બહાર ગયો ને કંકોડા અને કારેલા આવ્યા તો ભૂખો મરવાનો છે. એના કરતાં હું તને અહીંયાથી જ શીખવાડું ને કે કંકોડા અને કારેલા પણ પેટમાં જાય છે, બરાબર? આજે 50 વર્ષ 53 વર્ષની ઉંમર થઈ ત્યારે એની બધી શિખામણો યાદ આવે છે કે એની વાત સાચી હતી. આજે અમને 3 ભાઈને એવી વણનાગી નહીં રહી કે આ ચાલે ને પેલું નહીં ચાલે ને પેલામાં આમ જ જોઈએ ને આમાં આમ જ, ને આ દિવસે કઢી જોઈએ, આ દિવસે દાળ જોઈએ. હોય જ ને, ઘણાના ત્યાં એવા રિવાજ હોય છે કે આ દિવસે કઢી જ જોઈએ, આ દિવસે દાળ જ જોઈએ, આની ઉપર તો આ જ ખવાય, આ શાક જોડે પેલું લીલું ના. કેમ? એ પહેલેથી જે ટ્રેનિંગ મળી એટલે એવું થઈ ગયું, સમજો. એટલે તમને કહું છું કર્મ કરતા નહીં ડરો. કર્મ કરો, ભલે નિષ્ફળ થયા ને. જો એક વસ્તુ યાદ રાખજો, સફળતા કે નિષ્ફળતા એ આપણી પર આધાર નહીં રાખતી, પણ તમે જે કર્મ કરો છો ને એ પેલા કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે અંદર બેઠેલા છે જોઈ રહેલા છે કે આ માણસ કર્મ કરે છે મને રાજી કરવા માટે કરે છે, મારા ભક્તને રાજી કરવા એટલે મને જ રાજી કરવા કરે છે. તો એ ભગવાન તો જોઈ જ રહેલા છે. તમારી સફળતા નિષ્ફળતા ભગવાનને કોઈ મેટર નહીં કરતી. એટલે એને બહુ મગજ પર નહીં લઈને ફરવું. ઘણા લોકો બહુ મગજ પર લઈને ફરે. મેં તમને કહ્યું ને, કંઈક ખોટું થયું હોય કે કંઈક અવળું થયું હોય તો તરત પેલા 4 જણા આવીને કહેવા આવશે. સારું થયું હોય તો ભલે નહીં કહેવા આવે, પણ એ લોકોની ટેન્ડન્સી છે. એને એ ટેન્ડન્સી પ્રમાણે લઈને સાયકોલોજીકલ ડિફેક્ટ માનીને એને દૂર રાખવી, એને આપણી પર હાવી નહીં થવા દેવી. મને ઘણા લોકો કહે કે રાંદેર મંદિરમાં તમે મિષ્ટાન કેમ રાખો છો? મિષ્ટાન રાખે ને તો જ બૂમ પડે. પછી હું એને માળા ફરે પછી એને પૂછું, મેં કહું તને રાંદેર મંદિર યાદ કેમ છે? મિષ્ટાન આપે એટલે જ યાદ છે ને. મિષ્ટાન નહીં આપે ને હું ખીચડી કરી જ ખવડાવું તો કાંઈ યાદ રહી? એટલે પેલા લઈ જ કે એટલે મિષ્ટાન જરૂરી છે. મેં કહું હવે તને તારા સવાલનો જવાબ મળી ગયો ને. મિષ્ટાન જરૂરી છે ને, ભલે ઘટે કે ભલે વધે પણ મિષ્ટાન તો જરૂરી છે ને. કેમ? દાળ ભાત તો પેલો ઘરે પણ ખાય છે, સમજો. પછી પેલો કંઈ બજેટ, હવે બજેટ તો વધવાનું જ છે, બરાબર છે? કદાચ વધે પણ ને કદાચ ઘટે પણ, શું માલ જે બનાવી હોય તે, પણ એની ચિંતા આપણે નહીં કરવાની. જગન્નાથના હાથમાં સોંપી દો. તમે તમારું બેસ્ટ આપો, બરાબર? તો જ ભગવાન રાજી થાય. આ મારો સિદ્ધાંત નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એનો સિદ્ધાંત છે કે એ જ વ્યક્તિ અકર્મમાં પણ કર્મ અને કર્મમાં પણ અકર્મ. એટલે અકર્મનો અર્થ કોરાણે બેસી જવું નથી ભાઈ. કોઈ પણ પ્રકારનું કર્મ શ્રદ્ધાથી કરો એ છે.
અને આ જે જાણે છે તે જ બુદ્ધિમાન છે અને એ જ જ્ઞાની છે. સમજો? બરાબર. ચાલો, એટલે તે મનુષ્યોમાં બુદ્ધિમાન અને સમગ્ર શ્રુતિ સ્મૃતિના સિદ્ધાંતનો જાણકાર છે. આવી ગયું ને? આ જ બુદ્ધિમાન છે. બુદ્ધિને કસવાની આમાં છે. સમજો? તે યુક્ત જ્ઞાનનિષ્ઠ છે, તે જ સમગ્ર સત્કર્મ કરનારો છે. બધા સત્કર્મ કરનારો આ જ છે. જો સત્કર્મ કરનારો પણ કયો ને, એટલે તમારે કંઈ કરવું તો પડે ભાઈ. તમે બેસી રહ્યો નહીં ચાલે. સમજો? રસ્તો કાઢવો પડે. ઘણી વખત રસ્તો ન પણ મળે તો પછી ભગવાનની ઈચ્છા સમજવી કે ભાઈ હવે આમાં ભગવાન જ રસ્તો નહીં દેખાડતા, કે આપણે કરવા જઈએ તો પણ કંઈ થતું નથી તો શું કરીએ. પણ પછી આપણે એવી રીતે નિરાશ થઈને બેસી જઈએ કંઈ થતું જ નથી તો પછી યાર તો થઈ રહ્યું, નિરાશ થોડું થઈ જવાય. નિરાશ નહીં થવાનું. ભગવાન અર્જુનજીને નિરાશ ન થવા કે મનને ઉદાસ ન કરવા માટે આખી ગીતાજી સંભળાવે છે. ભાઈ નિરાશ કે ઉદાસ નહીં થવાનું. કર્મ તો તારે તારું પરાક્રમથી શ્રદ્ધાથી જ કરવાનું છે. અને તું યુદ્ધ કરવા માટે જ જન્મ થયો તારો. કેમ? તું ક્ષત્રિય છે એટલે યુદ્ધ કરવો એ તો તારો જન્મસિદ્ધ અધિકાર છે. તું એના માટે જ આવેલો છે. પછી તું મને એમ કહે કે જંગલમાં જઈશ ને ભિક્ષા માંગીને ખાઈશ, એ તારું કામ નહીં ભાઈ. સમજો? એટલે તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે તમારો જે ધર્મ હોય એમાં તમારે તમારું શ્રેષ્ઠ આપવાનું, ભગવાનનું ભજન પણ કરવાનું અને કોઈ પણ પ્રકારના કર્મફળની આશા રાખવી નહીં. આ શ્રેષ્ઠ જીવન. ઓટોમેટિકલી તમે મોક્ષ તરફ આગળ વધી જશો. કંઈ કરવાની જરૂર જ નહીં. એકદમ ઇઝી, ડેમ ઇઝી. કોઈ મગજ પર તમને સ્ટ્રેસ પણ નહીં લાગશે. એકદમ રાહતથી તમે જીવશો. બરાબર. ચલો, હવે શું? જે પુરુષના આરંભ ઈચ્છા અને સંકલ્પથી રહિત હોય છે. તમે કોઈ પણ કર્મની શરૂઆત કરો એમાં આરંભ જે કરો એમાં શું છે? ઈચ્છા અને સંકલ્પે રહિત હોય છે. જેણે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મોને બાળી નાખ્યા છે. એ જાણે છે, જ્ઞાનથી બધું જ જાણે છે, એટલે એણે બધા એના કર્મોને બાળી નાખ્યા છે. તેને જ્ઞાની જેનો પંડિત કહે છે, એને પંડિત કહે છે. કેવી રીતે? સાંભળો. જે કર્મયોગીના સારી રીતે આરંભાયેલા કર્મો ફલાશક્તિ થતાં દેહની સાથે સત્વાદી ગુણોની સાથે જીવાત્માનું એકી ભાવ ગ્રહણ કરવું તે રૂપ સંકલ્પ એ બંનેથી રહિત પ્રકૃતિથી વિલક્ષણ એવા જીવાત્માના સ્વરૂપના અનુસંધાનથી ઈચ્છા અને સંકલ્પથી રહિત એવો અર્થ છે. આથી જ આત્મ સ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મ બળી ગયા છે તેવા એ કર્મ અને તેના કર્તવ્યમાં કુશળ કર્મયોગીને બુદ્ધિમાન પુરુષો પંડિત બુદ્ધિમાન કહે છે. સમજી જાઓ. કર્મનો માર્ગ આ છે. રિયલ કર્મયોગી વ્યક્તિ આ છે. કેવો માણસ? સાંભળો. સારી રીતે આરંભેલા કર્મો ફલાશક્તિ, ફળની આસક્તિ તો પહેલાં રાખવાની જ નથી કોઈ પણ કર્મમાં. આમાં મળવું જ જોઈએ એવું જરા પણ નહીં. ભગવાનની ઈચ્છા છે, આપણે નિમિત્ત માત્ર છે અને આપણા હાથમાં કામ આવેલું છે તો આપણે શ્રદ્ધાથી એને કરી નાખો. પછી જે થવાનું હોય તે થાય. સમજો? ભક્તો વધવા, હરિભક્તો વધવા, સત્સંગ વધવો ઘટવો બધું ભગવાનના હાથમાં છે. ચાલો, મને એ પણ ખબર છે કે આ સભા ક્યારે બહુ મોટી થઈ જવાની. બોલો, ચાલો, અત્યારથી ખબર છે. પણ હું એ પાના નહીં ખોલતો. સમજો? બરાબર. કેમ? એનો કોઈ મતલબ નથી. કારણ કે ભગવાનના ભક્તો છે, વધે ઘટે કોને આપણા હાથમાં થોડું છે. પણ વધે, 100% વધે. કેમ વધે? તમે જેમ 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 શ્રદ્ધાથી કર્મ કરો, ભગવાન જોડે જોડાવ તો ભગવાન તમારા કાર્યમાં જોડાય જ છે. કાર્ય કા તમારું છે? ભગવાનનું જ છે ને. તો ભગવાન જોડાય. બરાબર. ચાલો, ફલાશક્તિએ રહિત રહેવું. પણ કોઈ આસક્તિ નહીં રાખવી કે આનું આટલું ફળ મળે. તમારે જે કરવું હોય તે કરી દેવું. ફળાશક્તિ કોઈ નહીં. દેહની સાથે સત્વાદી ગુણોની સાથે જીવાત્માનું એકી ભાવ ગ્રહણ કરવું તે રૂપ સંકલ્પ એ બંનેથી રહિત. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણામાંથી કોઈ નહીં કરતું. અહીંયા બેઠેલા નહીં, આખા મંદિરમાં આવતા કોઈ નહીં કરતું હશે. કારણ કે આનો નિયમ બહુ વિચિત્ર છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે છે ને તે પહેલાં આપણી બુદ્ધિને પ્રભાવિત કરે છે. કોને પ્રભાવિત કરે છે? આપણી બુદ્ધિને. હવે આપણી બુદ્ધિમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વર્તતો હોય છે. જીવને નથી વર્તતા. સમજો? પણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે 4 અંતકરણ જે છે તે આપણા જીવથી બહુ શું છે? નજીક છે. એટલે આપણી બુદ્ધિમાં એ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વર્તતા હોય છે, આપણે એને એવું સમજીએ છીએ કે મારે વિશે એટલે જીવને વિશે વર્તે છે. એને કારણે શું કરીએ છીએ? આપણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનાથી પ્રભાવિત થઈને એ ગુણને અનુકૂળ કે અનુરૂપ કર્મો કરીએ છીએ.
એટલે એ ગુણના બંધનમાં આવીને કર્મો કરીએ છીએ, એને કારણે એ કર્મો આપણા માટે બંધનકારી થાય છે. સમજ પડી કે ન પડી? અઘરું છે પણ હું સમજાવું તમને, સાંભળો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ કોના છે? માયાના છે. એને જીવ જોડે તો કંઈ લાગતું ઓળખતું નથી. જીવ તો કેવો છે? અતિશય શુદ્ધ છે, પવિત્ર છે, 3 ગુણે રહિત છે. નિર્ગુણ કયો? જીવને તો, બરાબર. તો જીવને કંઈ લાગતું ઓળખતું નથી. સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે માયાના. તો પછી એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી એ જીવ અભિભૂત થાય છે અને પછી કર્મ કરે છે અને કર્મનો ફળ એ ભોગવે છે. કેમ? કારણ કે એ કર્તા તરીકે શું થઈ જાય છે? જીવ પોતે આવી જાય છે, એટલે ભોગતા પણ એ જ બનવાનું. હવે સમજો, સત્વગુણથી અભિભૂત થઈને એ કર્મ કરશે તો એ શુભ કર્મ કરશે તો એના ફળાશક્તિ એ રહિત થઈ નહીં શકશે, એટલે એનું એને ફળ શુભ મળશે. રજોગુણથી જ્યારે વિષય ભોગ કરશે તો પછી એના ફળથી રહિત થઈ નહીં શકશે, તો એનું ફળ ભોગવવું પડશે. તમોગુણથી અભિભૂત થશે અને કંઈ ક્રોધ આવશે, ગુસ્સો આવશે, મારામારી, ગાળાગાળી કરશે તો એના ફળરૂપ એને જે પણ કંઈ છે તો પછી ફળ તો ભોગવવું પડશે, કારણ કે જીવ અંદર ભળી ગયો. સમજો. હવે એની એકચ્યુઅલ પ્રોસેસ શું છે? ભાઈ, એ માયાના ગુણ છે તો એમને વર્તે ક્યાં છે? તે તમારી બુદ્ધિને વિશે વર્તે છે. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ, શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીનો સંવાદ. એ વર્તે તમારી બુદ્ધિને વિશે છે, જીવને વિશે નહીં વર્તતા. પણ પેલી બુદ્ધિને વિશે વર્તે છે તો પેલો જીવ એવું માને છે કે મારે વિશે વર્તે છે. તમને સમજાવું કેવી રીતે? ભૂખ કોને લાગે? આત્માને લાગે છે કે શરીરને લાગે છે? શરીરને લાગે જ ને. પણ આપણે શું લાગે છે? આપણે ભૂખ લાગી એવું લાગે જ ને. હું ને ભૂખ લાગી એવું જ લાગે જ ને આપણે, બરાબર છે. હવે હું જે છે એ તો આત્મા છે, એને તો ભૂખ તરસ 6 ઉર્મિઓથી પર છે. તે પેલા તદાત્મકપણે શરીરની જોડે ભળી ગયો છે આત્મા. એટલે આત્મા શું કહે છે? મને ભૂખ લાગી. બાકી આત્માને કંઈ ખોરાકની જરૂર છે? એને કંઈ ઇન્જેક્શનની જરૂર છે કે ખોરાકની જરૂર છે? અન્ન તો કોની જરૂર છે? શરીરને જરૂર છે ને. પણ પેલો અંદર બેઠેલો આત્મા જે છે તે શરીરને વિશે તદાત્મકપણે રહ્યો છે, એની જોડે એવો ભળી ગયો છે. એ શું કહે? હું ભૂખો થયો, હું ભૂખ્યો થયો. હું એટલે આત્મા. તો આત્મા ભૂખ્યો થાય? એને તો 6 ઉર્મિઓથી પર ગયો છે, તે કેવી રીતે ભૂખ્યો થવાનો? પણ પેલા શરીર જોડે એ અજ્ઞાને કરીને એવો ભળી ગયો છે કે શું કહેશે? હું ભૂખ્યો થયો. હવે પછી એ જે કર્મ કરે એ કર્મનું ફળ એને ભોગવવું પડે. બસ આ સેમ નિયમ અહીંયા લાગે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં. વર્તે બુદ્ધિને વિશે છે, પણ આપણે બુદ્ધિને શું માનીએ છીએ? જીવની સાથે જડાયેલી માનીએ છીએ. બુદ્ધિ છે માયાનું 24 તત્વની અંદર આવે છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સૂક્ષ્મ શરીરનું અંગ છે. પણ એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આપણી જોડે એવું તદાત્મકપણાથી જોડાઈ ગયું છે કે આપણે આ શરીરને શું માનીએ છીએ? હું માની બેઠા છે. એટલે એ સૂક્ષ્મ શરીર જે 19 તત્વનું બનેલું છે એને આપણે વિશે જ માનીએ છીએ. અને ભગવાનની કરામત જુઓ તમે. સ્થૂળ શરીર તો મૃત્યુ થાય પછી અહીંયા બળી જાય, પણ પેલું સૂક્ષ્મ શરીર ક્યાં જાય? આત્માની જોડે જ રહી છે, કારણ કે બહુ સૂક્ષ્મ છે અને બહુ ખતરનાક છે. પાછું બીજું, જ્યારે સ્થૂળ શરીર તમને પ્રાપ્ત થાય એટલે સૂક્ષ્મ શરીરના જે ઇન્દ્રિયો, અંતકરણ જે કંઈ હોય એના દ્વારા પેલો જીવ શું કરવા માંડે? પાછો વિષય ભોગ કરવા માંડે. સમજ પડે છે તમને? એટલે બહુ ખતરનાક રીતે આ બધું ભગવાને જોડેલું છે. રામ કી માયા રામી જાને એવું કામ છે. એટલે જ્યારે આ જે લખ્યું જ ને આમાં કે દેહની સાથે સત્વાદી ગુણોની સાથેનું જીવાત્માનું એકી ભાવ, જીવાત્મા અને પેલો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ બંનેને જે એકી ભાવે આપણે માનીએ છીએ, ગ્રહણ કરવું તે રૂપ સંકલ્પ, બરાબર, આપણે એને ગ્રહણ કરીએ છીએ અને એ રીતે સંકલ્પ કરીએ છીએ, એ બંનેથી રહિત. એટલે આ બંનેથી જે રહિત છે, પ્રકૃતિથી વિલક્ષણ એવા જીવાત્માના સ્વરૂપના અનુસંધાનની ઈચ્છા અને સંકલ્પથી રહિત એવો અર્થ છે. શું કહ્યું? પ્રકૃતિથી વિલક્ષણ એટલે માયાથી જુદો એવા જીવાત્માના સ્વરૂપના અનુસંધાનથી. એટલે એવું જીવાત્માનું એટલે પોતાના સ્વરૂપનું એનું અનુસંધાન રહી છે. એનાથી શું થાય છે? બધી ઈચ્છા અને સંકલ્પથી રહિત થઈ જાય છે. સંકલ્પ અને ઈચ્છા કોની? આ લોકની. એનાથી એ રહિત થઈ જાય છે. આવો અર્થ છે. આથી જ આત્મા સ્વરૂપના યથાર્થ જ્ઞાન રૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયા છે. એટલે જેને પોતાના સ્વરૂપનું જેવું છે તેવું યથાર્થ જ્ઞાન થઈ ગયું છે, એનું શું થઈ ગયું છે? એના બધા કર્મો બળી ગયા. પછી એને કોઈ કર્મનું ફળ ભોગવવા અહીંયા આવતું નથી. એ આત્મામાં રમણ કરનારો છે. પણ એમાં પાછું તમને ગઈકાલે આપણે શ્રી ભાષ્યમાં આવેલું એવી રીતે
બદ્ધ વ્યક્તિ જે છે એ કોઈ દિવસ આત્મ સ્વરૂપમાં રમી શકતો નથી. બરાબર. કેમ નહીં રમી શકતો? એનું કારણ શું આપેલું? આનંદ નામનો ગુણ એનામાં રહ્યો નથી. કેમ એવું કહ્યું? કારણ કે જ્યાં સુધી એ બદ્ધ અવસ્થામાં છે ત્યાં સુધી શું છે? બંધનમાં છે. આદિ વ્યાધિ ઉપાધિ જે કંઈ છે એનાથી એ જીવ શેકાયા કરે છે. બરાબર છે. એટલે એ બંધનમાં છે, કાળ કર્મ માયાની બંધનમાં છે. એટલે એને પોતે પોતાના સ્વરૂપનું જે દર્શન જેવું થવું જોઈએ કે એનો જે આનંદ આવવો જોઈએ તે આવતો નથી. પેલા મુક્તને આવે છે. પેલો મુક્ત જે છે તે આવે છે. એટલે જ્ઞાન અને આનંદની જે વાત કરીએ છીએ, જે આત્માનું સ્વાભાવિક લક્ષણ જે છે તે એને ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે મુક્ત થાય ત્યારે જ એને પોતાનું લક્ષણ ઓળખાય છે. અત્યારે નથી ઓળખાતું. બરાબર. કેમ નથી ઓળખાતું? કારણ કે અત્યારે માયાથી એ પોતે કેવો થઈ ગયો છે? દ્રવીભૂત થઈ ગયો છે. એટલે માયાથી દ્રવીભૂત હોવાને કારણે માયાના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનાથી એ પોતે અભિભૂત થઈને એ બધા કર્મો કરે છે ને એના દ્વારા સુખ અને દુઃખને પામે છે. એટલે પેલો આનંદમય બ્રહ્મવાળું જે આનંદ જે છે એ ભગવાન, એટલે જીવનું જે પોતાનું લક્ષણ, આનંદમય બ્રહ્મ તો પરમાત્માને ગયા, પણ જીવના જે પોતાના લક્ષણમાં એને આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ કે આનંદ નામનો ગુણ અને જ્ઞાન નામનો ગુણ જે એનામાં કયો, એનાથી આપણે પોતે પરિચિત થતા નથી. એનો આપણે લાભ મેળવી શકતા નથી. આમાં ને આમાં જ ઉલઝેલા જ રહીએ છીએ. આ જ સુખ ને આ જ દુઃખ ને આ જ સુખ ને આ જ દુઃખ, શરીરને શરીરના સંબંધીઓએ કરીને સુખ, શરીરને શરીરના સંબંધીઓએ કરીને દુઃખ. બસ આ ચક્કરમાંથી બહાર નહીં નીકળતા. એટલે આપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને આનંદ આવતો નથી. એનાથી જે પર થઈ ગયો સમજો, એટલે જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયા છે, આત્મ સ્વરૂપના જ્ઞાનરૂપ. હવે આ જે છે એને આ શરીરના સુખ દુઃખ લાગતા નથી, શરીરના સંબંધીઓના સુખ દુઃખ લાગતા નથી. એટલે એ આત્મ સ્વરૂપમાં રમણ કરનારો છે. એના બધા કર્મ બળી ગયા. એટલે હવે એને કર્મનું ફળ મળશે નહીં. એટલે એ એના માટે એના કરેલું કર્મ એના માટે બંધનકારી નથી. તેવા એ કર્મ અને તેના કર્તવ્યમાં કુશળ કર્મયોગીને, એટલે આવું જે કર્મ કરતો હોય અને એના કર્તવ્યમાં કુશળ, બરાબર, એટલે એ અને તેના કર્તવ્યમાં કુશળ આવો જે કર્મયોગી છે. એટલે કર્મ તો કરે જ છે બાજો. આત્મ સ્વરૂપમાં રમણ કરવું એટલે એમ નહીં કે પેલા થાંભલાને પકડીને બેસી રહી. કર્મયોગી તો છે જ, કર્મ તો કરે જ છે. એવો જે કર્મયોગી છે અને બુદ્ધિમાન પુરુષો શું કહે છે? પંડિત એટલે બુદ્ધિમાન કહે છે. હવે એને જે ઓળખે તે પણ બુદ્ધિમાન હોવો જોઈએ ને બાજો. સમજો, મેં તમને શું કહ્યું? સામેવાળાને ઓળખવા માટે, સામેવાળાની ગુણવત્તા ઓળખવા માટે તમારામાં પહેલાં એ ગુણવત્તા જોઈએ. ટીવી પર જોતો હોય ને 150 કિલોમીટર પર આવરની સ્પીડે દડો આવતો હોય ને પેલો ક્લીન બોલ દઈએ, આ સીધા બોલે બોલ દઈએ. કોણ એને રમાડે? રમતા જ નહીં આવડતું. અરે ભાઈ, માચિસની તીલી જતી હોય ને એવી રીતે દડો દેખાય. 150 કિલોમીટર પર આવર આમ માચિસની તીલી આવે ને એટલો દડો દેખાય. એટલી સ્પીડ હોય એની. એ તો એની પ્રેક્ટિસ હોય ને મશીન પર એ લોકો રમતા હોય ને એટલે લોકો ગાઈડ કરી શકે, એને ડિફ્લેક્ટ કરી શકે. બાકી પેલો ઊભો રહેલો ને તો આપણા ખોપડા બોપડા બધું ફાટી જાય એનું, અને શું ફાટી જાય તો મારે કહેવું નથી. ને અહીંયા બેઠા બેઠા ટીવી પર પેલા એને દેખાતો એટલે દલીલ કરે બેઠો બેઠો, કંઈ રમતા ને. અરે તું જાને ભાઈ, એ તો એનું કામ છે, એ સ્પેશિયલાઇઝ છે, એને ત્યાં ગયો છે, એને 11માં રમવા મોકલો છે, તો એનામાં કંઈક એવી આવડત હશે તો જ મોકલો ને. તું પાછો બેઠો બેઠો ટીકા ટિપ્પણી કર્યા કરે છે. હે? હા, બરાબર. હા, એટલે બોલવાનું શું અઘરું, બોલવાનું સહેલું છે, પણ કરવાનું એ જે કરે એને ખબર પડે. સમજો. એટલે આમાં શું છે? બુદ્ધિમાન કોણ છે? જે બુદ્ધિમાનને ઓળખે એ બુદ્ધિમાન છે. સમજો, બરાબર. જ્ઞાની સે મિલે જ્ઞાની તો કરે જ્ઞાન કી બાત, ગધે સે મિલે ગધે તો કરે લાતમ લાત. તો પછી ગધેડા જોવે ગધેડા જેવા, એની જોડે ગધેડા જેવા જ આવે માણસ પણ. પછી એ લોકો લાતમ લાત જ કરવાના છેલ્લે ને પછી હોંચી પણ કરે. બરાબર. ચાલો, શ્લોકાર્ધ. કર્મ તેમજ તેના ફળમાં આસક્તિ છોડીને સદા સંતુષ્ટ, એટલે પ્રભુ સિવાય કોઈનામાં પણ આશ્રય વિનાનો માનવી કર્મમાં પૂરો પ્રવર્તેલો હોય તો પણ કંઈ જ કરતો નથી. કર્મમાં પૂરો પ્રવર્તેલો તો પણ કંઈ જ નહીં કરતો. કેવી રીતે? કર્મ તેમજ તેના ફળમાં આસક્તિ છોડીને, કર્મ અને એના ફળમાં કોઈ આસક્તિ જ નહીં. બસ સદા સંતુષ્ટ, પ્રભુ સિવાય. ભગવાનમાં સંતુષ્ટ નહીં થવાનું. ભગવાનનું ભજન જેટલું થાય એટલું, કંઈ થતું જ નથી, કંઈ થતું જ નથી, એમ અસંતોષ હંમેશા રાખવો તો ભજન થાય. જ્યાં સુધી જાગો ત્યાં સુધી રાત્રે થાય.
તમે એવું કહો આજે બહુ થઈ ગયું તો પછી માળા છૂટી જાય, ભજન છૂટી જાય, સ્મરણ છૂટી જાય, એવું નહીં. હંમેશા ભજનમાં અસંતોષ રાખવો, સમજો, બરાબર. એટલે શું કહ્યું, કોઈનામાં પણ આશ્રય વિનાનો માનવી, કોઈની પર કોઈનામાં આશ્રય નહીં એને એવો માનવી. કર્મમાં પૂરો પ્રવર્તેલો હોય, સવારથી સાંજ સુધી કર્મ જ કર્યા કરતો હોય, તો પણ તે કંઈ જ કરતો નથી, કંઈ જ નહીં કરતો. કેમ? એ કર્મ કરે છે પણ એને ફળાશક્તિ નથી, એને કોઈનો આશ્રય નથી. આશ્રયનો અર્થ અહીંયા શું લેવો તે આમાં આવશે, 1 મિનિટમાં ચલાવીએ. સત્કર્મોમાં ફળાશક્તિનો ત્યાગ કરીને, જો આવી ગયું ને, કરાવો નહીં તમે યજ્ઞ, રૂપિયા પૈસા હોય તો વિચાર તો એવો જ રાખો. સમ્રાટ યુધિષ્ઠિર જેવો રોજ એ 10,000ને જમાડતા હતા ને, ચાલ 10,000ની તો હું 100ને તો જમાડીશ. વિચાર કરો એવો. વિચારથી કોઈ દિવસ કંગાળ નહીં બનવાનું, બરાબર. પેલો કે અહીંયા મારા ઠેકાણા નથી, ઓ તારી તો ભલી થાય, બરાબર. એ પેલો ઊંધા ગીત જ ગયા. આપણે કહીએ ને આવું 100 માણસને જમાડશું એવો વિચાર કરતો, પેલો મારા ઠેકાણા, એ મોડું બગાડીને એવો કહે ને, અંદરથી તો મને આમ બહુ મગજ તણી જાય એવા લોકો પર. તારા ઠેકાણા નથી તો એમાં તારો વાંક છે ને, તારા કેમ ઠેકાણા નથી? હાથ પગ મગજ બધું તો ભગવાને તને દીધું જ, પછી ઠેકાણા કેમ નથી એવું કેમ કહે છે? સમજો, બરાબર. એટલે સત્કર્મ કરવાના છે, ફૂલ કરો. સમ્રાટ યુધિષ્ઠિરની જેમ તમે એક એવો સત્કર્મી માણસ, એને થયો વનવાસ, પણ તો પણ રોજ 10,000 માણસ એને ત્યાં જમે, પાછા સાધુ પુરુષો. અને પેલા લોકો બધા જલસા ઠોકતા હતા, અને પછી ટેન્શન શરૂ થયું એ લોકોનું કે પેલા લોકોનો તો સમય પૂરો થવા આવ્યો, અને આ લોકો તો રોજ ધ્યાન ભજન કરતા હતા. ઉપરના ઉપર તરફ જાઓ ને, ઉત્તરમાં તમે જાઓ તો દરેક જગ્યા ઉપર તમને પાંડવોની કોઈને કોઈ નિશાની મળશે. આ પાંડવ ગુફા, આ મંદિર પાંડવોએ બનાવેલું, આ પર્વત પર આવેલા, અહીંયા આમ તેમ. એટલે એ લોકોએ શું કર્યું? વન વિચરણમાં બધા સત્કર્મો જ કર્યા, ભગવાન સંબંધી કર્મો જ કર્યા, અને ભજન જ કર્યું. અને પેલા લોકો ઈસઈ ભોગ કર્યો. 13 વર્ષમાં બધા 100 ભાઈ મરી ગયા, સમજી ગયા? એટલે સત્કર્મ કરવાનું છે, ના નહીં પાડતા, પણ ભગવાનને રાજી કરવા કરવાનું છે. કરો, જેટલી કેપેસિટી એટલી કરો. અને વિચાર તો મોટા જ રાખો, વિચાર નાના નહીં રાખવાના. વિચાર તો ગ્રહસ્થ તો એને શું વિચાર રાખો? 100 કરોડ રૂપિયાનું દાન કરીને મરીશ. 100 કરોડ પેલો વિચાર કરે બાજુવાળો, 100 કરોડનું દાન કરીને જઈશ એમ. એટલે 100 કરોડનું દાન એટલે એની પાસે 1000 કરોડ તો હોય. વિચાર નાનો શું કામ કરો? તમે કહો કે આ ભાઈ અહીંયા બેઠા બેઠા ગપ્પા મારે છે, એની કોઈ ડિગ્રી નથી એટલે ગપ્પા તો મારી જ શકે છે ને. પણ તમે આજે એ વિચાર કરશો તો પાછળ કંઈ થશે નહીં. તો કાલે ભાગવતજીમાં શું આવ્યું? કંજૂસ બ્રાહ્મણ હતો, આખી જિંદગી કંઈ કર્યું જ નહીં, બરાબર. તો પછી એવો જેવો આવે એવો જ જાય. વિચાર તો કરો, હું એમ કહું છું એમ. સમ્રાટ યુધિષ્ઠિરે હાથ જોડીને કહેવું પડ્યું. અજ્ઞાતવાસ આવવાનો તો પેલા લોકોને વર્ષ પહેલાં કે ભાઈ હવે અમારો અજ્ઞાતવાસ આવે છે, અમે ઓળખાઈ જઈશું, માફ કરી દેજો. ને એની આંખમાં આંસુ આવી ગયા યુધિષ્ઠિરની કે મારે તમારો સંગ છોડવો પડે, સત્સંગ અમારો જવાનો. એને પેલા લોકો જમતા હતા એની કંઈ ચિંતા નહીં હતી, સત્સંગ થતો હતો ને. અને પેલા લોકો તો જોડા વરે એને ગળે પડી ગયેલા, એમ કહી તો ચાલે કે અમારે તમારી જોડે જ આવવું છે વનમાં, ચાલો બોલો. કેમ? સત્કર્મી હતા પાંડવો. ભગવાન અને ભગવાનના ભક્તો જેની સાથે હોય એનાથી જ સત્કર્મ થાય, યાદ રાખજો. બાકી દારૂ પીવાની મહેફિલ તો અત્યારે સામ ઢલને કે બાદ પાણી નહીં પીતે, બધા ભેગા થઈ ગયા છે લાલાઓ, સમજી જાઓ. એમાં કંઈ સત્કર્મ નહીં થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ